હવે જોઈએ સમાચાર વિગતવાર તો અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે આજે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ સુભદ્રાજી અને બલરામજીની વાર્ષિક ચંદન યાત્રા અને રથ પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ કાળઝાળ ગરમીમાં ભગવાનને ઠંડક આપવા માટે તેમના અંગો પર શીતળ ચંદનનો લેપ કરવામાં આવે છે। આ ખાસ પ્રસંગે જગન્નાથ મંદિરના પ્રાંગણમાં ભગવાનના ત્રણેય રથોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન પણ કરવામાં આવ્યું છે। આ રથ પૂજન સાથે જ આગામી 16 જુલાઈના રોજ યોજાનારી યાત્રાની તૈયારીઓનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે। આજના દિવસે મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડી દર્શનનો લાભો લે છે। આજના અક્ષય તૃતીયા સૂર્યોદયના ઉદયનાથી જે માનતા લોકો આજ અક્ષય તૃતીયા મનાવવામાં આવે છે। આજના દિવસે પ્રતિવર્ષ ભગવાન જગન્નાથજીના રથોનું વિશિષ્ટ પૂજન થતું હોય છે અને રથયાત્રાના કાર્યનો પ્રારંભ થતો હોય છે। પુરીમાં પણ ભગવાન જગન્નાથજીને આજના દિવસે આ રથોનું પૂજન થતું હોય છે। આપણે અમદાવાદ કર્ણાવતી મહાનગરે પણ ભગવાન જગન્નાથજીના રથોનું પ્રતિવર્ષ અક્ષય તૃતીયાના દિવસે પૂજન વિધિ કરતા હોય છે। આજ આ પૂજન વિધિ સંપન્ન કરી જગન્નાથજીની 149મી રથયાત્રા 16મી જુલાઈએ નીકળવાની છે। રથયાત્રા પૂર્વે અનેક મહોત્સવો ઉજવાતા હોય છે, જેમાં પ્રથમ મહોત્સવ રથ પૂજન એટલે કે ચંદન યાત્રા જેને કહેવાય છે એ પૂજન અત્યારે સંપન્ન કરવામાં આવ્યું છે। ચંદન પૂજન રથ પૂજનનું મહાત્મ્ય એ છે, ભગવાનની જે રથ છે એ ભગવાનની આજ્ઞા વગર એમાં કોઈ ખીલી પર મારી શકાય નહીં। તેથી ભગવાનને આજ્ઞા લેવા માટે રથોનું પૂજન ભગવાન જગન્નાથની પવિત્ર રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે। આજથી ચંદન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ભગવાન જગન્નાથના જે ત્રણ રથ છે, ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને સાથે સાથે બલરામજીનું જે રથ છે તે ત્રણેય રથનું જે છે તે પૂજન આજે કરવામાં આવી રહ્યું છે। અને ખાસ આજે જગન્નાથ મંદિરમાં આજે આ ખાસ ચંદન યાત્રા અને રથ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે। અક્ષય તૃતીયાના દિવસે ખાસ કરીને જે છે તે પૂજન કરવામાં આવતું હોય છે, ત્યારે આજે જે છે તે ખાસ આ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે। વૈદિક મંત્રોચ્ચારની સાથે સાથે જ આજે રથનું પૂજન છે તેની જે છે તે શરૂઆત કરવામાં આવી છે। આજે વહેલી સવારથી દર્શન કરવા માટે અને જે રથનું પૂજન છે તેમાં ભાગ લેવા માટે જે છે તે મંદિરે પધારી રહ્યા છે અને મોટી સંખ્યામાં જે ભક્તો છે તેમણે ચંદન યાત્રામાં અને જે રથ પૂજન થઈ રહ્યું છે તેમાં ભાગ લીધો છે। કેમેરામેન ગૌતમ જાદવ સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ।